હુઝ એડવાઇસ શુડ યુ ટેક? તમારે કોની સલાહ લેવી જોઈએ? તો આજનો જે ટૉપિક છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે લોકો ઘણીવાર એમ થાય કે કોઈ વડીલ છે ને તો આપણે એની સલાહ લઈએ, કે પછી કોઈ માણસ બહુ જ પૈસાવાળા છે ને તો એમની સલાહ લઈએ, તો કોઈ આપણા બોસ છે ને તો એમની સલાહ લઈએ. પણ સલાહ કોની લેવી જોઈએ? તો એના માટેનો સૌથી અપ્રોપ્રિએટ આન્સર છે કે ધ પર્સન હુ હેઝ વોક ધ પાથ. એટલે કે જે માણસે એ વસ્તુ પોતાની જિંદગીમાં કરેલી છે અને એણે પોતાની જાતને પ્રૂવ કરી છે, એની સલાહ લેવી જોઈએ. હવે લેટ્સ સે કે સપોઝ મારી કોઈ સલાહ લેવા આવે, બરાબર, તો રિલેશનશિપ રિલેટેડ કોઈ સલાહ લે કે લાઈફના કોઈ પણ પ્રશ્ન રિલેટેડ સલાહ લે, તો હું ખૂબ જ સરળતાથી ને ઇઝીલી બેઝડ ઓન તમારી શું સિચ્યુએશન છે એ પ્રમાણે હું તમને સારામાં સારી સલાહ આપી શકું. પણ જો તમે મારી પાસેથી સલાહ લો કે આકાશમાં પ્લેન કેવી રીતે ઉડે, કે ટ્રેન કેવી રીતે ચલાવી શકાય, તો એ વસ્તુ મેં આકાશમાં પ્લેન ક્યારે ઉડાડ્યું નથી, બિકોઝ આઈ એમ નોટ અ પાયલટ, કે મેં ક્યારે બી ટ્રેન નથી ચલાવી, તો હું એમાં તમને સલાહ ના આપી શકું, બરાબર. પણ જે વસ્તુ મને ખબર છે, જેમાં મારી એક્સપર્ટીઝ છે, જે રસ્તા ઉપર હું ચાલી ચૂકી છું, એની સલાહ હું તમને આપી શકું, બરાબર. તો હવે જ્યારે પણ તમારે કોઈ પણ વસ્તુ વિશેની સલાહ લેવાની હોય ને, તો આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો કે જે માણસ પાસે એનો એક્સપિરિયન્સ છે અને પોતે એ વસ્તુ કરેલી છે, એ વ્યક્તિની સલાહ લેજો. ભલે એ માણસની ઉંમર તમારા કરતાં નાની હોય, ભલે તમને એવું લાગે નંબર ઓફ યર્સ ઓફ એક્સપિરિયન્સ ઓછો હોય, પણ પર્ટિક્યુલર ફિલ્ડમાં એક્સપિરિયન્સ હોય. લેટ્સ સે તમારે કંઈ કમ્પ્યુટર રિલેટેડ કોઈને પૂછવાનું હોય, તો તમે કોની સલાહ લેશો? કોઈ નાનો યુવાન છોકરો હશે એને જ પૂછશો ને, બરાબર ને? તો ધ પર્સન હુ હેઝ વોક ધ પાથ, એની સલાહ લેજો મહેરબાની કરીને. નોટ ઓન ધ બેઝિસ ઓફ ધ પર્સન્સ એજ ઓર હિઝ સોશિયલ સ્ટેટસ ઓર હિઝ ફાઇનાન્શિયલ કન્ડિશન. ઓકે, તો આજના દિવસ માટે આટલું જ. અને થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ એન્ડ ફોકસ, એન્ડ પ્લીઝ લીવ હેલ્ધી એન્ડ હેપી લાઈફ. બાય બાય, ટેક કેર.